नमो भगवते तस्मै कृष्णाय अद्भुत कर्मणे रूप नाम विभेदेन जगत क्रीडति यो यतः। खूब ज आनंदનો વિષય છે કે પુષ્ટિમાર્ગીય આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદ દ્વારા આજના આ લોકડાઉનના સમયમાં અષ્ટાક્ષર મહામંત્રના જપયજ્ઞનું સુંદર અનુષ્ઠાન પ્રારંભ થવા જઈ રહ્યું છે, જેનો ખૂબ જ આનંદ છે। શ્રી મહાપ્રભુજીની વાણીનું જ્યારે આપણે અનુસંધાન લઈએ, અમુક સમયે નહીં અપિતુ સદા સર્વદા શાશ્વત રૂપેણ અષ્ટાક્ષરનું જપ જીવે નિત્ય કરતું રહેવું જોઈએ। સતતમ શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે। ગાયના શૃંગ ઉપર જે સરસવનો દાણો એ જે દૃષ્ટાંત છે, જે સર્વવિદિત છે, આજ આ કરાલ કાલથી બચવાનો ઉપાય છે। આપણે આપણી લૌકિક આસક્તિમાં એટલા નિમગ્ન હતા, પરંતુ આજે મહામારી આવી છે, એણે આપણને અનુસંધાન દેવડાવ્યું છે। સર્વ રોગોપશમનમ સર્વ પાપોપશમનમ એ ભગવાન નામ જ છે, એ ખરી વાત છે। બહુ સરસ વર્ણન આવે છે, કૃષ્ણેતિ મંગલમ નામ યસ્ય વાચી પ્રવર્તતે ભસ્મી ભવંતી સદ્યસ્તુ મહાપાતક કોટય। જે જીવની જીહવા ઉપર ભગવાન નામ હોય, એ જીવના જેટલા પણ દોષો હોય એ સકલ દોષોનું શમન થઈ જાય છે। નારદ પંચરાત્રાદિ જે ગ્રંથો છે તેની અંદર પણ વર્ણન આવે છે, એકઃ સન્નપી સર્વ મંત્ર ફલદો લોપાદિ દોષોત્સિત શ્રી કૃષ્ણ શરણમ મમેતિ પરમો મંત્રો યમષ્ટાક્ષર। આ એવો મંત્ર છે જે સર્વ મંત્રોનું ફલ દેનારો છે, કારણ કે એમાં સાક્ષાત પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણનું નામ વિદ્યમાન છે। આ પરમ મંત્ર છે। તો પુનશ્ચ મારા આનંદને અભિવ્યક્ત કરતા સમસ્ત વલ્લભીય વૈષ્ણવ સૃષ્ટિને હું એવો આગ્રહ કરી રહ્યો છું કે આપ સૌ આ અષ્ટાક્ષરના અભિયાન દ્વારા આપ સૌ ભગવાન નામ લહો। આપ સૌના હૃદયમાં જે આ સંસાર આસક્તિ છે, ભગવાન નામ દ્વારા એ દૂર થઈ ભગવદ આસક્તિ શ્રી મહાપ્રભુજી કૃપા કરી આપ સૌને પ્રદાન કરે। બસ એ જ શુભાશીર્વાદ અને પ્રસન્નતાને અભિવ્યક્ત કરતા અહીં જ વિરામ લઉં છું। સ્વસ્તિ।